નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત ગુમાનદેવ પીઠ ભક્ત પરિવાર દ્વારા આયોજિત આ વિશેષ પદયાત્રામાં અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ધર્મપ્રેમી નાગરિકો જોડાયા હતા. આ પદયાત્રા સમાજમાં એકતા, ગૌરવશાળી સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો ઉમદા સંદેશો આપ્યો હતો, જેમાં સાધુ સંતોના પણ આશીર્વચન પ્રાપ્ત થયા હતા. 24 જૂન 2026 બુધવારના રોજ સવારે 10 કલાકે આ ભવ્ય એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પદયાત્રાના ભ્રમણ બાદ સાંજે 4 કલાકે કલ્યાણેશ્વર મહાદેવ સિદ્ધિ વિનાયક મંદિર, ગજાનંદ સોસાયટી અંકલેશ્વર ખાતે એક વિશાળ ધર્મસભા યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત તમામ ભક્તો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 7 કલાકે શ્રી રામ અખંડ જ્યોતનું પાઠનું પાવન આયોજન કરાયું હતું, જ્યાં પધારેલા પૂજ્ય સાધુ સંતો પોતાના આશીર્વચન પાઠવ્યા હતા અને મહાપ્રસાદી ભંડારાની શરૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું મુખ્ય સ્થળ D781 ગલી નંબર F22 ગજાનંદ ગ્રાઉન્ડની સામે ગાર્ડન સિટી અંકલેશ્વર જિલ્લો ભરૂચ રખાયું હતું. રાત્રે 8 કલાકે તમામ શ્રદ્ધાળુઓ માટે ભવ્ય મહાપ્રસાદી ભંડારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી.